પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાતના રાલેજમાં 1 કરોડના ખર્ચે બનતા રોડનું કામ મુદ્દત વીત્યા છતાં અધ્ધરતાલ વાહન ચાલકોને ભારે હાલાકી। પ્રજાજનોને સારા અને પાક્કા રોડ રસ્તાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપે, જે ગ્રાન્ટમાંથી મકાન વિભાગમાં આવતા રોડ તેમજ જિલ્લા હસ્તકમાં આવતા રોડ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે। આવી જ રીતે ખંભાત તાલુકાના રાલેજ ગામમાં વાડિયાપુરા સીમ વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1.800 કિલોમીટર લંબાઈનો રોડ, જેની કિંમત ₹1,02,02,357.50 રૂપિયાનું કામ યુનિવર્સિટલ એસોસિએટ કંપની વડોદરાને આ કામ આપવામાં આવ્યું છે। જે કામ શરૂ કરવાની તારીખ 30/10/2025, કામ પૂરું કરવાની તારીખ 29/7/2026ની છે। આમ 1 વર્ષના સમયમાં તમામ કામ પૂરું કરવાનું હતું, જેની જગ્યાએ 1 વર્ષ પૂરું થઈ છતાં માત્ર મેટલ પાથરી કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે। મેટલ પાથરી છોડી દેતા રોડ ઉપરથી પસાર થતા ટુ વ્હીલરના વાહન ચાલકોને બાઇકમાં પંક્ચર પડી જાય છે, તેમજ બાઇકના જમ્પર ને પણ નુકસાન થઈ રહ્યું છે, તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ રીતે વલણજથી પાંદડના રોડનું પણ 1 વર્ષ પછી કામનું બોર્ડ મૂકવામાં આવ્યું અને કામ અધૂરું જ છોડી દેવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કોન્ટ્રાક્ટરો કામ અધૂરું છોડી દે ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર આ રોડના કામનું રોજ કામ અને કામ સ્ટેપ વાઇઝ મોનિટરિંગ કરે છે કે કેમ, અને જો સ્ટેપ વાઇઝ મોનિટરિંગ કરતા હોત તો નિર્ધારિત સમયમાં કામ ન કરતા ને અધૂરું છોડી દેતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે કે કેમ તે પણ તપાસનો વિષય બની છે। ત્યારે જિલ્લાના કાર્યપાલક ઇજનેર આ બાબતે તપાસ કરે છે કે તે પણ મૌન રહે છે તે જોવાનું રહ્યું। હાલ તો સ્થાનિક મેટલ ઉપરથી એ રોજ આવન કરી રહ્યા છે। આમાં ખાટલે મોટી ખોટ જેવી વાત એ છે કે સરકારની ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે કે નહીં તેનું રોજ કામ અને મોનિટરિંગ નાયબ કાર્યપાલક ઇજનેરને કરવાનું હોય, પરંતુ કોન્ટ્રાક્ટર સાથેના સંબંધોને કારણે રોડના કામમાં ક્વોલિટી જળવાતી ન હોવાની એકાદ વર્ષમાં રોડ તૂટી જતા તે ખબર પડી જાય છે। રિપોર્ટર નયન પરમાર, ખંભાત। રાલેજ વાડિયા વિસ્તારમાં આ રોડ 3 મહિના થયા, 3 મહિનાથી બનવાનું હતું, 3 મહિના પતી ગયા છે, તારીખે પતી ગઈ પણ હજુ રોડ ચાલુ થયું નથી બનવાનું, અને આગળ તો બધા ખાડાઈ પડી ગયા છે, ઢેકલાઈ નાખી જાય, બધું થયું છે, આગળ બધે રોડ બધું એ થઈ ગયું છે, પાણી ઠેક ઉપર આવી ગયું છે, પણ હજુ રોડ બન્યું નથી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।